તો હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે સાચી સુંદર મજાની કવિતા કરી જેના શબ્દો છે મનુષ્યનું બડા મહાન તો સૌ બાળકોને આપણા હાથ જોડેલા તો પ્રાર્થના લઈને આવી રહી છે એલડી હાઈસ્કૂલની બાળાઓ શરૂ કરવામાં આવી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લે છે અને શાળાની અંદર શિક્ષણ મેળવી રહ્યા છે એ એક ખૂબ ગૌરવશાળી બાબત છે હવે મિત્રો એના અનુસંધાનની અંદર ગુજરાત રાજ્યએ પણ નમો લક્ષ્મી ત્યારબાદ અમિત પટેલ હવે દિનેશભાઈને વિનંતી જો કક્ષાના બાળકોને પુસ્તક નેહા ગઢવી ત્યારબાદ રેહાન બાળકોને ઝડપથી લઈ આવવા માટે વિનંતી મંચ પર
છતાં મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ, આપ સૌનો હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિશે કંઈક કહેવા માંગુ છું. મને આશા છે આપ સૌ શાંતિથી સાંભળશો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. જો આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે તો જ આપણે રમવામાં અને જીવનમાં આગળ વધી શકીશું. આપણે રોજિંદા જીવનમાં કેટલીક સારી ટેવો અપનાવવી જોઈએ, જેમ કે પોષણયુક્ત આહાર, નિયમિત વ્યાયામ અને યોગ, પછી પૂરતી ઊંઘ અને સ્વચ્છતાના જાળવણી. મિત્રો, આજે આપણે મોબાઈલ અને ટીવીમાં ખૂબ સમય વ્યતીત કરીએ છીએ. આપણે શ્વાસમાં હવા નહીં પરંતુ ધીમું ઝેર લઈ રહ્યા છીએ. તો આ બધું નકામું છે, આ બધાનો કોઈ ફાયદો જ નથી. તો મિત્રો, આજના પ્રવેશોત્સવના શુભ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે તેમણે 91.83% મેળવ્યા છે. વિનંતી કરું છું કે તેઓ આગળ બાળકોને પ્રેરણાદાયી પોસ્ટર અને પેન આપીને સન્માનિત કરે. પ્રાપ્ત કર્યા. ત્યારબાદ શૈલેષ ઠાકોર હવે ધોરણ 12 માં લેવલ ગ્રેડ 29% મેળવ્યા છે. સન્માનિત કરે. હું ગિરિરાજસિંહ. ત્યારબાદ મુખ્ય સાહેબ પણ જોડાયા. હું જ્યારથી આચાર્ય તરીકે આવ્યો અને સાહેબે તે જ વર્ષે રિટાયર થયા અને સમર્પિત થઈ ગયા. આ જે બેઠા ને મંચસ્થમાં બધા સમર્પિત માણસો છે. આદરણીય નિલેશભાઈ, અમારા ટ્રસ્ટી અને આ ગામના સરપંચ આદરણીય પ્રદેશભાઈ. મિત્રો, કેટલું સરસ પ્રાસંગિક પ્રવચન તમને આપ્યું. ગિરિરાજસિંહજી વાસિયા આજના મુખ્ય અતિથિ, અમારા દિલીપભાઈ, અમારા વિપુલભાઈ, અમારા હરેન્દ્રભાઈ, સુધીરભાઈ અને તમારી આજુબાજુ અમારા 18 શિક્ષક બેઠા છે. જે ગિરિરાજસિંહજીએ વાત કરી ને કે શિક્ષકનો આદર કરજો, તો મિત્રો આજના પ્રસંગે બધાનો ખૂબ ખૂબ આભાર. સૌથી વધુ ગિરિરાજસિંહજીનો આભાર. સવારથી પ્રભુ અત્રે મંચ પર વિરાજમાન મહાનુભાવો, સૌના નામ નથી લેતો, આચાર્ય શ્રી ડૉક્ટર નિલેશભાઈ, સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અભિવાદન કરતા ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને નવા પ્રવેશ પામેલા સૌ બાળકો, વિદ્યાર્થીઓને હું સ્વાગત કરું છું. એમને પણ શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, આ શાળામાં હું પણ ભણ્યો છું અને અહીંયાથી જ મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. સૌ ગુરુજનોનો ખૂબ ખૂબ પ્રેમ પણ મેં મેળવ્યો છે. તો આજે એક બે વાત કરવા માંગીશ તમને કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વિદ્યાર્થીના 5 લક્ષણો છે. કાક ચેષ્ટા બપો ધ્યાનમ સ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણ. આપણા સાહેબને પીએચડી કર્યું છે અને ડૉક્ટર સાહેબ કહેવાય, એમને તો ખૂબ આનંદ થયો હશે આ સાંભળીને. કાક ચેષ્ટા એટલે શું? વિદ્યાર્થીના 5 લક્ષણ કેવા હોવા જોઈએ? કે ચતુર કાગડાની વાર્તા તો બધા નાનપણમાં સાંભળી જશે. તો અને બીજું કે કાગડો ચતુર તો હોય પણ ખૂબ વિજિલન્ટ હોય, એટલે ખૂબ જ હોશિયાર હોય. એને તમે જોયો છે કાગડાનું અવલોકન કર્યું છે કોઈ વાર? ચારે તરફ એની દ્રષ્ટિ ફરતી હોય અને નાનામાં નાની વસ્તુ પણ એની ધ્યાન બહાર નહીં જાય. તો વિદ્યાર્થી એટલો ચતુર અને ચકોર હોવો જોઈએ. તો તમારામાં તમારે એ લક્ષણ વિકસાવવાનું છે. બપો ધ્યાનમ.
પકો ધ્યાનમ એટલે બગલાને તમે જોયો છે શિકાર કરતા? બગલો છે ને એક ધ્યાને એક પગ ઉપર કે એકદમ બે પગ પર પણ એવા ધ્યાનમાં ઉભો રહે તમને એવું લાગે કે આ કોઈક મૂર્તિ જેવું છે, બિલકુલ હલતો ના હોય, પણ એનું ધ્યાન સતત પાણીમાં તરતી માછલી તરફ હોય, એના શિકાર તરફ હોય. અને એ ધ્યાનથી એટલા ધ્યાનથી એનો શિકાર કરે અને એ શિકાર શું કહેવાય સટીક શિકાર હોય કે ભાઈ એ શિકાર મેળવે. અહીંયા આપણે શિકાર નથી કરવાનો, પણ આપણું ધ્યાન આપણા લક્ષ્ય તરફ રાખવાનું છે. વિદ્યાર્થીઓએ એમનું લક્ષ્ય નક્કી કરી લેવાનું હોય અને તમે ભણવા માટે અહીંયા આવ્યા છો, એ તમારું લક્ષ્ય છે અને એમાંથી તમારે શું પ્રાપ્ત કરવાનું છે. ઉઠાવી લઈએ. સૌપ્રથમ કુદરતનો, પછી સૌનો આભાર માની લઈએ. ઋણ તો ચૂકવી શકાતું નથી આપ સૌનો, કે ઋણ તો ચૂકવી શકાતું નથી આપ સૌનો, પણ આભાર માની આપ સૌને વધાવી લઈએ. હવે આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા હું આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશજી જોશી સાહેબ હું હંમેશા ટ્રાફિક ઝીબ્રા ક્રોસિંગ પરથી ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ, રસ્તો પસાર કરીશ. હું મારા મમ્મી પપ્પાને પણ બધા અહીં જોઈ લેજો એકવાર, એટલે બધા અહીં જોઈ લો. પાણી ના અમે આવતા અમે નહીં થાય અહીંયા આવતા અહીંયા આપણે બધાને પાણી જોઈએ. ચાલો સામે ગુજરાતથી પાણી પાવા તમારે આવવું પડે.